અમદાવાદમાં ભેળસેળયુક્ત ખોરાકની ફરિયાદો બાદ એએમસી દ્વારા હોટલ ધારકો માટે બહાર પાડવામાં આવ્યા નવા નિયમ. એએમસી દ્વારા 18 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં રસોડામાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ રિસેપ્શન પરથી જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે. શહેરમાં આવેલી નાની મોટી 2000 હોટલ અને રેસ્ટોરન્ટમાં નિયમ લાગુ પાડવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ સાથે જ રસોડું અને હોટલની યોગ્ય સફાઈ કરવા, બીમાર અથવા ચેપી રોગના દર્દીને હોટલમાં નોકરીએ ન રાખવા, પેસ્ટ કંટ્રોલ નિયમિતપણે કરાવી સર્ટિફિકેટ જોઈ શકાય તેમ રાખવા, સ્ટાફ દ્વારા ફરજિયાત એપ્રન, ગ્લવ્સ અને અન્ય જરૂરિયાત ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવા, ટીપીસીના પ્રમાણસર તેલનો ઉપયોગ કરવા, ફ્રોઝન ફૂડના પેકેટ ઉપર લખેલ સૂચનાઓનું પાલન કરવા, FSSAI પ્રમાણિત રંગનો ખોરાકમાં ઉપયોગ કરવા, ફૂડ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરી તેને અન્ય કચરાની સાથે ન રાખવા હોટલ સંચાલકોને સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં મીઠાઈના વેપારીઓએ આગામી દિવસોમાં મીઠાઈ ટેસ્ટિંગ કરવા રેપિડ કીટ રાખવી પડશે. મીઠાઈમાં ઉપયોગ કરવામાં આવેલ ચાંદીનું વરખ, માવો, કલર વગેરે અંગે સ્થળ પર જ પરિણામ મળી શકે તે માટે રેપિડ કીટ રાખવી પડશે. કોઈ ગ્રાહક આ પ્રકારના ટેસ્ટ કરવા માંગતું હોય તો તે દુકાન પર જ મીઠાઈના ટેસ્ટ કરી શકશે. આ સાથે વધુ ફૂડ સેમ્પલ લેવાની સૂચના હેલ્થ ખાતાને આપવામાં આવી. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો. પ્રશાસન દ્વારા નિર્ણય તો કરાયો છે, પરંતુ તેનું અમલીકરણ કેટલું થાય છે તે મહત્વનું છે. સમગ્ર મુદ્દાના અમલીકરણ માટે આગામી સમયમાં આરોગ્ય વિભાગ અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાશે, જેમાં વેપારીઓને સૂચના આપવામાં આવશે. ભૂતકાળમાં ફરસાણમાં તળેલા તેલને લઈને પણ TPS મશીન રાખવાનો નિર્ણય થયો હતો, જેનું હજુ સુધી સંપૂર્ણપણે પાલન નથી થતું.